प्रेम थी भाव थी जय बोलो दरेक ने विनंती द्वारिकाधीश की पवन सुत हनुमान जी महाराज श्री नागेश्वरी मात की खेतरपाल दादा गजानंद महाराज की सरस्वती मात की गुरुदत्त गिरनारे महाराज की नमः पार्वती सद्गुरु गणपति शारदा प्रणय नमन करवाना ठान शरण गए सुख आपसे पूरे हृदय सरस्वती ईश्वर दीजिए गुणपति दीजिए बजरंग बल दीजिए मोहे सद्गुरु दीजिए बजरंगी बल दीजिए मोहे सद्गुरु दीजिए क्यों के गुरु बिन ज्ञान न उपजे गुरु बिन मिटे नहीं भेद गुरु बिन संशय न मिटे हे तमे वांचो चारों वेद गुरु बिन संशय न मिटे तमे वांची जो चारों वेद इसीलिए गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं कोई गुरु मिला तो सब कुछ मिला जीव और मिला नहीं कोई क्योंकि सुतदारा और लक्ष्मी हो तो घरों घर में भी हो सुतदारा और लक्ष्मी हो तो भाई घरों घर में भी हो सदाय भवानी सहाय करो
सन्मुख रहो गुणेश, पंचदेव मणि हमारी रक्षा करो। गुरु ब्रह्मा विष्णु હવે તું મહેશ જી 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 यो अलख एक नाम यो अभय एक नाम भोजन
સરસ મજાનું આયોજન કરેલું છે ભજન ભોજન અને સત્સંગનું પાઠોત્સવ છે. તો હું દરેકને વિનંતી કરું કે દૂર દૂર બેઠા થોડાક નજીક આવી જવા આ બાજુ જગ્યા છે, જો આવી જાવ. અને આ બાયાનું થોડુંક આ બાજુ રાખવા, આ પૈસાવાળું જે છે ને ભાઈ એને ઓ બાજુ લઈ જાય. આ પૈસા જે છૂટા તમે આપો ને ઓ બાજુ જાઓ, મારી સુરતા ત્યાં વહી જાય. એ માયા કોઈ હક ન કરવા દે, સમજ્યા? બહુ આકરી વસ્તુ છે, બહુ ભલભલા ગુડા ખોડી જાય. એટલે એના કરતાં એને આ બાજુ લઈ આવો તો છૂટા જેને આપો ને આપો તમે, એમાં મને વાંધો જ નથી કાંઈ. આપણે સાથે મળીને જ આનંદ કરવાનો છે, બીજું કાંઈ નહીં. હું ચૂકી જાય બીજું કાંઈ નહીં. હા, મારી પાસે પાછું શું બધું સીધું સીધું છે બધું, પછી એમાં હાલતા હાલતા ક્યાંક કોઈ ચૂકી જાવ. એટલે જેટલો બને એટલો સાથ આપજો. તમને જ્યાં જ્યાં આનંદ આવે અહીંયા હરે હરે કરજો. એ પણ છૂટ છે, આનંદ કરવાનો છે. માનો દરબાર છે, કેદરપાર દાદા છે, દરબાર છે. આપણે સાથે મળીને આનંદ કરવાનો છે. કોઈ જાતનો સંકોચ રાખ્યા વિના મર્યાદા મળીને આપણે આનંદ કરવાનો છે. તો એક ગઝલ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. થોડુંક ધ્યાનથી સાંભળજો. થોડી વાર મોબાઈલ બધું રાખી દીધું એક બાજુ, ચિત્તથી. તો જ સાર્થક થાય ને. આ બધું સાંભળવા માટે તો છે આ બધું. હું કોઈ વિદ્વાન નથી કે તમને બધું એવું સાંભળો. મારું તો કાંઈ છે નહીં મારી પાસે. જે કાંઈ છે એ સંતોની વાણી છે, એને આધારિત હું બોલતો જઈશ, ગાતો જઈશ. જે મારી પાસે છે તે હું તમને આપી દઈશ. પછી તમે કેવું એનું ગ્રહણ કરો છો તમારા ઉપર આધાર છે. તો શાયર કવિ નાઝિર કહે છે કે હે માનવ, તને આવો રૂડો મનુષ્ય દેહ મળ્યો છે, એ ક્યાંક એળે ન જાય, એ ક્યાંક ખોટી રીતના વેડફાઈ ન જાય, એની ધ્યાન રાખજો. બહુ મહામૂલો તમને મને આ મનુષ્ય દેહ મળ્યો છે. 84 લાખ યોનિમાં જીવ ભટકતા પછી પરમાત્માને દયા આવી ગઈ કે હાલ આ જીવને હું મનુષ્યનો અવતાર આપું અને કંઈક સારા કામ કરે તો પાર પડી જાય. એવી પરમાત્માએ તમારા મારા ઉપર દયા કરી અને એક બહુ મહામૂલો દુર્લભ મહાપદાર્થ આ મનુષ્ય અવતાર તમને મને આપ્યો છે. બહુ મોંઘો મનુષ્ય દેહ છે. એ ક્યાંક વેડફાઈ ન જાય, એળે ન જાય, એની ધ્યાન રાખજે. આવી ટકોર કરી છે એણે. તો આ મહામૂલો એટલા માટે કે શાન ભાન ને બુદ્ધિ તો દરેક જીવને પરમાત્માએ આપી છે. જો મનુષ્યને આપી છે ને બીજા બધા પશુ પ્રાણી બધાને આપી છે, પણ એક જેને વિવેક બુદ્ધિ કહેવાય એ ફક્ત મનુષ્યને પરમાત્માએ આપી છે. કે આ કરાય, આ ન કરાય, આ ખવાય, આ ન ખવાય, આ પીવાય, આ ન પીવાય, આમ બેહાય, આમ ન બેહાય. આ વિવેક બુદ્ધિ છે. આ વિવેક બુદ્ધિ પરમાત્માએ ફક્ત મનુષ્યને આપી છે. નરમાંથી નારાયણ માણસ મનુષ્ય જ થઈ શકે પરમાત્માનું ભજન કરી દે. એ થઈ ગયા એને વંદન. એટલે એને મહામૂલો કીધો છે. નહીં તો હાડકાએ કામ નથી આવતા, ચામડાએ કામ નથી આવતા માણસના. દેહમાંથી પ્રાણ નીકળી જાય પછી કાંઈ કામ ન આવે. પ્રાણીનું હાડકા કામ આવે, ચામડા કામ આવે, મનુષ્યનું તો કાંઈ કામ ન આવે. આ બાજુથી આ ધમણ બંધ થઈ જાય એટલે સીધું અગ્નિદાહ આપવામાં આવે અથવા તો દફનાવી દેવામાં આવે, જે કાંઈ ક્રિયા હોય. એટલે બહુ મહામૂલો મનુષ્ય દેહ છે. અને અમારે ક્યાં ગયા રામસિંહભાઈ, હા એ અમારે મહામૂલો બહુ અમારા મોટા આયોજક છે. ગમે ત્યાંથી અમને ગોતી લે. કંઈ પૂરો જન્મનો નાતો છે, પણ દરબારો જ્યાં મને કહે છે ત્યાં હું જાઉં છું. પણ જે ભજન હોય તો હા મારી નાખ્યા ને તોડી નાખ્યા ને ધડ પડ્યા ને માથા રેડ્યા અહીંયા નથી જતો. એ નહીં કરવાનું. છાકમ છોડ ઉડતી હોય ને પૈસા ઉડાડતા હોય, બાટલીઓ ચડાવેલું પડ્યું હોય, અસ્તવ્યસ્ત. અહીંયા મને દુઃખ થાય છે, કારણ કે આ સમાજમાં હું છું એટલે મને દુઃખ થાય છે કે આવું ન હોવું જોઈએ. પણ અહીંયા તો તમે ભજનના પ્રેમી છો એટલે હું આવ્યો છું. અને હું કાંઈ આકાશના તારા નહીં ઉતારું, પણ મારી રીતે જે કાંઈ થાય. શાયર કવિ નાઝિર કહે છે
જો એળે નો જાય જો એળે નો જાય અવતાર માનવી જો એળે નો જાય અવતાર માનવી ખુદ ભગવાન પણ ધરે છે ખુદ ભગવાન પણ ધરે છે અવતાર માનવી જો એળે નો જાય જો એળે નો ગુમાવતા અવતાર માનવી નાઝીર કહે છે કે હે માનવ અગર તું ભક્તિ કર તો પથરાને પણ પીગળાવી દે પણ એમાં એક બાબત મુશ્કેલ છે કઠિન બાબત છે કઈ મુશ્કેલ છે પ્રાપ્ત કરવો મુશ્કેલ છે પ્રાપ્ત કરવો મુશ્કેલ છે પ્રાપ્ત કરવો આ પ્યાર માનવી અવતાર માનવી
એવા વેણ તમે કદી ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. કારણ વાણી ઉપર બધો આધાર છે માનવીનો. માણસ બોલે એટલે ખબર પડી જાય કે આમાં આટલું છે. વાણી ઉપર બધો આધાર છે માનવીનો. આમ એક નિયમ એવો છે કે શબ્દ કયો, વચન કયો, વેણ કયો એ જીભમાંથી ઉત્પન્ન થાય છે. પણ કુદરતે એવી રચના કરી છે કે જીભમાં કોઈ પણ પ્રકારે વાગે તો એ રૂજાઈ જાય. તમે જોજો, જમતા જમતા દાંત વડે કોઈ પણ પ્રકારે વાગે તો એ ઘા રૂજાઈ જાય. જીભમાં ઘા થયો હોય, પણ જીભે જ્યાં ઘા કર્યા એ હજી રૂઝાણા નથી. જેને જેને વાગ્યા છે એને ખબર હશે. આવા વીતી હોય જાણે, પરવીતી શું જાણે પીડને. બહુ ખતરનાક વસ્તુ છે. એટલે જ કીધું છે વેધક માણસો, ડાયા માણસો, મહાપુરુષો कि शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. एक शब्द एवो आवे वहरो કે તમારા છાતીના પાટિયાના ભૂકે ભૂકા કરી નાખે, તમારું હૃદય તોડી નાખે, તમને નાસીપાસ કરી નાખે. અને એક શબ્દ એવો આવે કે તમે નાસીપાસ હો તો હિંમતમાં આવી જાઓ, બળમાં આવી જાઓ. ખાલી એટલું કે ને કાંઈ વાંધો નહીં, મુજાતો નહીં, હું બેઠો છું. એ શબ્દ ઉપર આધાર છે. શબ્દ કેવી અસર કરે છે એનો તમને એક દાખલો આપો. આ મટારીમાં દ્રૌપદીજી ઊભા હોય છે, આ મહાભારતનો દાખલો છે. જો શબ્દ કેવું કરી નાખે છે એની વાત છે. વહરો શબ્દ કેવો હોય. અટારીમાં દ્રૌપદીજી ઊભા હોય છે, દુર્યોધન નીકળે છે, પગ લપસી ગયું એટલે પડી જવાનું દુર્યોધનથી. તો અટારીમાં ઊભા ઊભા હસ્યા દ્રૌપદી અને બોલાઈ ગયું. શું બોલ્યા કે આંધળાના તો આંધળા જ. ખાલી એટલું બોલ્યા, લોલ્યા પકડી લીધું બરાબર. એમાં મહાભારતના યુદ્ધનું મંડાણ થઈ ગયું. બોલો, બીજા પણ કારણો ઘણા છે એમાં, પણ આ યુદ્ધ થવાનું એમાં એક મુખ્ય કારણ આ પણ છે જે દ્રૌપદીજી બોલ્યા હતા. ઓલે પકડી લીધું. મહાભારતના યુદ્ધનું મંડાણ થઈ ગયું. કુરુક્ષેત્રની અંદર બે કૌરવો પાંડવો સામસામે આવી ગયા અને એવું યુદ્ધ ખેલાણું. એમાં એવા વીરવર પુરુષો કામ આવી ગયા કે હવે બીજી વખત આ ભારત વર્ષમાં નહીં ઉતરે. ભીષ્મ પિતા જેવા, દ્રોણાચાર્ય જેવા, કૃપાચાર્ય જેવા, કર્ણ જેવા, અભિમન્યુ જેવા એવા એવા વીરવર યોદ્ધાઓ કામ આવી ગયા કે બીજી વખત હવે અહીંયા ભારત વર્ષમાં ભૂતો ન ભવિષ્યથી ક્યારે નહીં ઉતરે. એક વચન. એ મહાભારતના યુદ્ધનું મંડાણ થયું હતું, યુદ્ધ પૂરું થઈ ગયું. છેલ્લે 18મે દિવસે પછી કૃષ્ણ અને અર્જુન બે નીકળે છે. કૃષ્ણ કહે છે અર્જુનને કે રસ ગંગા કિનારે લઈ લ્યો, આપણે આને ધોઈ નાખીએ, પવિત્ર કરી નાખીએ. કાં તો કે આમાં ગૌતર હત્યા થઈ છે, એના રક્તના છાંટા ઉડ્યા છે. ભયંકરમાં ભયંકર વસ્તુ કોઈ હોય તો ગૌતર હત્યા બહુ ખરાબ છે. આપણે ગંગા કિનારે લઈ લ્યો. એ બે નીકળે છે રથ તરફ. એમાં છેલ્લા શકુની ડચકા ખાતો હોય છે, છેલ્લા શ્વાસા હોય છે શકુનીના. કૃષ્ણ નીકળે છે ને તો કૃષ્ણના પગ પકડી લે છે શકુની. હે ભગવાન, કે મારું કાંઈક નામ રહે હું કરું. તો કે તે એવું શું કર્યું ભાઈ કે તારું નામ રહે? તો કે ના ના, મેં તમારું કામ કર્યું છે. તો કે શું કામ કર્યું? તો કે તમે જ્યારે મનાવવા આવ્યા ને, સંધિ કરવા માટે આવ્યા હતા ને તમે, તો કે હા. તો કે ત્યારે ઓલો માની જાય એમ હતો દુર્યોધન. મેં માનવા નથી દીધું, નકર આટમણા દીધા. એ કે કારણ કે જો માની જાય તો તમારું કામ ન થાય. તમે તેનો સંહાર કરવા માટે આવ્યા હતા, એને મારવા માટે આવ્યા હતા, વધ કરવા માટે આવ્યા હતા. માની જાય તો એ બચી જાત. પણ મેં તમારું વચન પડે એટલા માટે કે મેં એને આટમણા દીધા ને તમારાથી વિરુદ્ધમાં રાખ્યો. પછી તો કૃષ્ણ સમો નહીં દેવતા ભાઈ, એને બહુ મોજ આવી ગઈ અંદરથી. ને એને શકુનીને કીધું કે જાઓ, મારું વરદાન છે કે ગામો ગામ તારા શિષ્ય હશે. છે ને? મોડી મોડી લાઈટ થશે. છાપામાં નથી આવતું શકુની શિષ્ય પકડાયા હતા, એ આવી કૃષ્ણનું વરદાન છે. નહીં જાય, જાય જ નહીં તમારે. એટલે જ કીધું છે વાણી ઉપર બધો છે, વાણી ઉપર બધો છે આધાર માનવીનો. જોજો એને
ન થાય. જે માનવ કરે છે, જે માનવ કરે છે સંહાર માનવી આત્માને ઓળખ્યા
મોહ્યાબાઈનું નામ વાળે છે પણ હકીકતમાં એમનું ભજન નથી આ કચ્છમાં થઈ જેઠીરામ જાડેજા દરબાર હરિહર જે સંપ્રદાય છે જેમાં ઓધવરામ થયા બધા એ પરંપરામાં દેવા સાહેબ થઈ ગયા એમના શિષ્ય જેઠીરામ જાડેજા દરબાર હતા એમના ભજનો છે આત્માને ઓળખ્યા વિના લેવા તારા નમિયા ભીતું ગળવા લાગી ભક્તિ કેરો માર્ગ ફૂલા હુંદી પાંખડી આ બધા એમના ભજનો છે આ બધા
સંતોએ મહાપુરુષોએ ભજન કર્યું છે એ બધા અંતર્મુખી બન્યા, અંદર ખોજ કરી છે, બાહ્યમુખી નહીં. બાહ્યમુખી તો હું હમણાં કાંઈ કરી લઉં, એમાં મોટી વાત નથી, પણ અંતર્મુખી બન્યા અને આ કાયાની અંદર ખોજ કરી અને એમાંથી આત્મ સાક્ષાત કરે. આ લોકો તમને મજા આવે છે ને આ બધે પ્રાણે નો બેસતા મને કહેજો, હું બંધ કરી દઉં. મોજ આવી જઈ. અમારે તો પાછું એવી માઠી છે આ બધી, તો લાગણીમાં રહી અમે એવી કાંઈ વ્યવસ્થા જાતી ન હોય. કાં હમણાં કોઈક 2-3 લાખ રૂપિયા લે તો એને સારા સારા માઇક આવી જાય. આ માઇક સારા છે, અમે ખરાબ નથી એમ નથી કહેતો, હું એમ નથી કહેતો, બધું વ્યવસ્થા થઈ જાય. એ સમરસી હાલતો. હા બબો ઉસ્તાદ 5 હોય, ગુનો તો કર્યો નથી કાંઈ ભાઈ, ખરેખર અમને સગવડ આપી દીધી તમારે વધારે. અને તમારે બરાબર છે, હું એમ નથી કહેતો, પણ હું જ્યાં જ્યાં જાઉં છું ને એવું મેં જોયું છે એટલે કહું છું. રામસિંહભાઈને તમારે કાંઈ કહેવાય જ નહીં. હા અમને માન્યા જ છે એમને. મેલડીને બકરો કેમ માને એમ માન્યા છે, કેદી ચડાવે કાંઈ નક્કી નહીં, પણ અમારો એક નાતો છે એમનાથી, એટલે આવી છે જાય છે. અને ભજન સાંભળજો. અને હવે કાંઈ બીજું કલાકારી જેવું મારામાં કાંઈ છે નહીં, જે છે એ સીધું સરળ છે, બહુ એકદમ શું કહેવાય, દૂધ ઘી દહીં માખણ બાજરાનો રોટલો ને એવું છે બધું. એ તો બધાને તો પચે નહીં, પાચન શક્તિ થઈ ગઈ નબળી, એવું બધું લોકોએ પીરસ્યું છે. બધા તમારી સામે એ આવ્યું, તમારો દોષ નથી એમાં, તમે શું કરો. એવું જ સાંભળ્યું ને, મોબાઈલ ખોલો તો એ આમાં જુઓ તો એ કાંઈ છે જ નહીં, કોઈ વેધકતા, કોઈ સારી વાત, પ્રાચીન ભજનો. કારણ કે આ ધંધો છે ને, આ ધંધો કરી નાખ્યો છે મારા જેવા લોકો. કેમ રાજી રહે એમ, તમે રાજી રહે તો તમે પ્રોગ્રામમાં બોલાવો, ને કે ન બોલાવો. એને કેન પ્રકારે તમને કેમ રાજી કરવા. પણ મેં તો પહેલાંય કીધું છે ને અત્યારે કહું છું કે ખોટું બોલીને મિત્ર બનાવવા એને કરતાં સાચું બોલીને દુશ્મન બનાવવા હારા. માથાકૂટ નહીં, નકામી ટોપીઓ પહેરાવી લેવા દેવા વગરની. અને મારે તો અવતારે ફેર છે, એનો અભિમાન નથી, સ્વાભિમાન છે. બહુ પૂર્વજન્મમાં તમે આપણે બધાએ કોઈક સારા કર્મ